શું હોસ્ટેલ અને પીજીમાં વોર્ડન તમારી પરમિશન વગર તમારી રૂમ ચેક કરે છે અથવા તો તમારો ફોન ચેક કરે છે તો શું તે લીગલ છે? તો જાણો તમારા રાઇટ્સ. તો કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 21 હોસ્ટેલ અને પીજીમાં પણ લાગુ પડે છે. એટલા માટે જો વોર્ડન તમારો પરમિશન વગર ફોન ચેક કરે છે તો તે ઇલીગલ ગણવામાં આવે છે. આઈટી એક્ટની સેક્શન 43 હેઠળ અનઓથોરાઇઝ્ડ એક્સેસ ગણવામાં આવે છે. અને વોર્ડન તમારી હોસ્ટેલમાં અથવા તો પીજીમાં તમારી રૂમને તમારી પરમિશન વગર પણ ચેક કરે છે તો તે ઇલીગલ ગણવામાં આવે છે. તે ભારતીય ન્યાય સંહિતાની કલમ 329 હેઠળ આઉટ ટ્રેસપાર્ટિંગનો ગુનો ગણવામાં આવે છે. પરંતુ હોસ્ટેલના એગ્રીમેન્ટમાં સર્ચ ક્લોઝ સાઇન કરેલો હોય અને સસ્પિશન અને જેન્યુઅન રીઝન જણાય કે તેના રૂમમાં કે અથવા તો હોસ્ટેલમાં ડ્રગ વેચાઈ રહ્યા છે અથવા તો ઇલીગલ એક્ટિવિટી થઈ રહી છે અથવા તો વાયોલેશન થઈ રહ્યું છે તો તે તમારી રૂમને નોટિસ મોકલીને ચેક કરી શકે છે. પરંતુ હોસ્ટેલ અને પીજીમાં હેરેસમેન્ટ થાય છે તો તમે તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી શકો છો અને તમે કમ્પ્લેન્ટ પણ કરી શકો છો અને યુનિવર્સિટી ગીરવી એક્સેલમાં તમે કમ્પ્લેન્ટ પણ દાખલ કરી શકો છો અને એનસીપીસીઆર પોર્ટલ ઉપર તમે ઓનલાઈન કમ્પ્લેન્ટ કરી શકો છો અને તમે કન્ઝ્યુમર કોર્ટમાં ડિફિશિયન્સી સર્વિસનો કેસ પણ દાખલ કરી શકો. એટલા માટે હંમેશા યાદ રાખજો, જો તમારી સાથે ઇલીગલ એક્ટિવિટી થાય છે તો જ તમે તમારા રાઇટ્સને સારી રીતે વાપરી શકો છો અને તમારી પ્રાઇવસી તમારો અધિકાર છે. એટલા માટે આ વિડીયો દરેક હોસ્ટેલ સ્ટુડન્ટને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.